હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનો વ્લોગ થોડોક અલગ રહેવાનો છે કારણ કે અમે આજે કરી છીએ પેકિંગ। તો અમે જાય છીએ થોડાક નહીં 15 દિવસ માટે બાબા જાય છીએ ફરવા। તો હાલો આપણે પેકિંગ કરી। મમ્મી તો ફૂલ ફોર્મમાં આવી ગયા હે। મમ્મી આપણે કઈ બાજુ જાવું? આ બે સૂટકેસો લઈને લે કઈ બાજુ વરી એવડી બે તો આ તો નાની છે બેન, હજી છે? હા હજી બે છે। ઓહો તો હું ઉપર આવી ગઈ છું ને આ જો બેગ ये देखो તો આપણે રાજની પેકિંગ ચાલુ કરી દીધી છે અને અમારી કાઉની પેકિંગ થઈ ગઈ છે અને હવે મારી પેકિંગ થોડી બાકી છે। હું તમને બતાવું જોજો। રાજ વનના કપડાં, આ કપડાં જોઈને તો તમને એવું લાગતું જ હશે કે આપણે કેટલા દિવસ માટે જાય છીએ। ધીમે ધીમે કરીને પેકિંગ ચાલુ કરીએ ને પછી મળી। शांति से आराम थी बैठा ही જોઈ લ્યો અમારી બેગ હજી 3 તો નીચે પડી છે। આ તો હજી અમારા બેની જ છે ખાલી, કારણ કે અમે જાય છીએ બધા ફૂલ ફેમિલી સાથે। કઈ બાજુ જાય છે એ તો તમને જાય પછી જ ખબર પડશે। અમારા બેન માં બોલતા શીખી ગયા છે। બધાની બેગ મસ્તી રીતે ભરાઈ ગઈ છે। તો હવે અમે તૈયારી કરી છે નાસ્તાની, કારણ કે કાલે સવારમાં અમારે નીકળવાનું છે। તો હવે નાસ્તો તો આપણે જોશે જ ને। તો આ જો પેલા બહારથી લઈ આવ્યા છીએ અને અમારા મમ્મી બનાવે છે રાયતા મરચા અને હું બનાવું છું આપણું ગુજરાતનું પ્રિયમાં પ્રિય થેપલા। તો મારા સાસુમાં પહેલાં વણતા હતા તો એ થાકી ગયા છે, તો મારા મમ્મી કે થોડાક હું વણું। તો અત્યારે એ વણે છે ને હું અહીંયા જો 1 મેન શો ચડાવવામાં સ્ટાફ ઉપર ચડીને પણ મૂકવું નહીં। હું અહીંયા બેઠી થેપલા ચોડવું છું, અહીંયા મારા મમ્મી વણે છે। તો સવારના વાગી ગયા છે 6:45 અને હવે મમ્મી બધા ઉઠી ગયા છે ને રસોઈની તૈયારી કરી છે। અહીંયા મારા મમ્મી સવારમાં ઉઠીને વહેલા રોટલા કરવા માંડ્યા હતા। 2 તો થઈ ગયા છે, આ ત્રીજો। અહીંયા આ મમ્મી શાકની તૈયારી કરે છે। સેવ ટમેટાનું શાક ને રોટલા લઈ જવાના છે, તો વહેલા ઉઠીને બનાવવું તો પડે ને। તો અમે અસલના બધા તૈયાર થઈને બેઠા છીએ। હવે અમારે ટ્રેનનો ટાઈમ થાય પહેલાં અમે નીકળશી। હા ભાઈ દાદી દીકરી જો ફૂલ તૈયાર થઈ ગયું છે જવા માટે। બાય બાય, હું આવું છું ભેગી। હાલો તો અમે રિક્ષામાં બેસી ગયા છીએ। આ બધો સામાન। બાય મમ્મી, જય માતાજી। સ્ટેશને પૂગી ગયા છીએ। ટ્રેન 2 કલાક મોડી છે, હવે અહીંયા રાહ જોવી જોશે। તો ટ્રેનમાં બેસી ગયા છીએ, 3 ટાયર એસી। હવે આગળનો બ્લોગ જોવા માટે